તર્કશાસ્ત્રની અંદર વર્ગ 6 ની અંદર આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે તર્કશાસ્ત્રમાં પ્રકરણ 6 ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન આ પ્રકરણની અંદર આપણે અગાઉના વર્ગની અંદર વ્યાપ્તિ અંગે વાત કરવામાં આવી હતી કે ભાઈ વ્યક્તિ સમર્થન વિધિના બે સોપાનો એના વિશે વાત કરી હતી। વ્યક્તિ સમર્થન વિધિ માટેના બે સોપાનો અન્વય પદ્ધતિ અને વ્યતિરેક પદ્ધતિ, આ બે પદ્ધતિઓ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરી હતી। તો આજના વર્ગની અંદર આપણે એના પછીની જે બે પદ્ધતિઓ છે, વ્યભિચારગ્રહ પદ્ધતિ અને સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ, આ બે પદ્ધતિની આપણે આજે વિગતે ચર્ચા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે ચાર પદ્ધતિઓ ભણવાની છે, એમાં જે બે પદ્ધતિઓ ભણ્યા છે એ અને આજની બે પદ્ધતિઓ, આ બંને પદ્ધતિઓમાંથી તમને બોર્ડમાં પ્રશ્ન પૂછાય છે એ કઈ રીતના પૂછાય છે તો એના વિશે વાત કરીએ તો બોર્ડની અંદર તમને કોઈ એક પદ્ધતિ વિશે એટલે કે અન્વય પદ્ધતિ એટલે શું ટૂંક નોંધ લખો, અથવા તો વ્યતિરેક પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો, અથવા સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો, અથવા તો વ્યભિચારગ્રહ પદ્ધતિ વિશે ટૂંક નોંધ લખો। આવી ટૂંક નોંધ છે એ 3 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછવામાં આવી શકે છે। તો આ ચારે ચાર પદ્ધતિઓ છે ખૂબ જ આઈએમપી અને મહત્વની ગણી શકાય છે। આ ઉપરાંત આ ચાર પદ્ધતિઓ છે એના વિશે ટૂંકમાં પણ પૂછાઈ શકે, 1 ગુણની અંદર અથવા તો 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે અન્વય પદ્ધતિ એટલે શું, અથવા તો એવી રીતે પ્રશ્ન હોય કે ભાઈ એક બાબતની હાજરી સાથે અન્ય બીજી બાબતની હાજરી હોવી એટલે શું। તો એનો જવાબ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એક બાબતની હાજરી સાથે અન્ય બીજી બાબતની હાજરી હોવી એટલે અન્વય પદ્ધતિ, અને એક બાબતની ગેરહાજરી સાથે બીજી બાબતની ગેરહાજરી હોય એટલે શું, તો એક બાબતની ગેરહાજરીની સાથે અન્ય બાબતની ગેરહાજરી એટલે વ્યતિરેક પદ્ધતિ, બરોબર। વ્યતિરેક પદ્ધતિ એટલે શું, તો એક બાબતની ગેરહાજરી સાથે બીજી બાબતની ગેરહાજરી હોવી તે એટલે વ્યતિરેક પદ્ધતિ। આવી રીતે એક ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો પણ તમને આવડવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને 3 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય ત્યારે તમે એના વિશે ટૂંક નોંધ અને એના ઉદાહરણ લખી શકો છો। પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે 5 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય ત્યારે એમ જણાવવામાં આવે કે ભાઈ અન્વય પદ્ધતિ અને વ્યતિરેક પદ્ધતિ વિગતે ચર્ચો, અથવા તો અન્વય પદ્ધતિ અને વ્યભિચારગ્રહ પદ્ધતિ વિગતે ચર્ચો। જો કોઈ પણ બે પદ્ધતિ અથવા તો ચારે ચાર પદ્ધતિ પણ પૂછવામાં આવે, ચારે ચાર પદ્ધતિ પૂછે તો એના વિશે ટૂંકમાં બે મુદ્દા 3 મુદ્દા જેટલા લખવાના હોય, અથવા તો એના ઉદાહરણ સાથે લખવાના હોય। પણ જ્યારે બે પદ્ધતિઓ પૂછતા હોય ત્યારે તમારે એની અંદર વ્યાપ્તિની વ્યાખ્યા જ લખવી ખૂબ જરૂરી છે। વ્યાપ્તિ એટલે શું, વ્યાપ્તિની વ્યાખ્યા અને વ્યાપ્તિનું સ્વરૂપ માટેની જે વ્યાપ્તિની પ્રસ્તાવના છે, બરોબર। જો આપણે વ્યાપ્તિ સમર્થન કરવાની વિધિ એમ કરી અને એની પ્રસ્તાવના લખેલી છે, આ પ્રસ્તાવના લખવી ખૂબ જરૂરી છે। બને ત્યાં સુધી મોટા ભાગે તો 3 ગુણની અંદર જ પ્રશ્ન પૂછાય છે, અન્વય પદ્ધતિ અથવા તો વ્યતિરેક પદ્ધતિ કે વ્યભિચારગ્રહ પદ્ધતિ કે સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ, આ ચારે ચાર પદ્ધતિઓમાં કોઈ એક પદ્ધતિ વિશે 3 ગુણની અંદર મોટા ભાગે એમ જ પૂછાય છે। પણ કદાચ 5 ગુણની અંદર પ્રશ્ન પૂછાય તો તમારે એ 5 ગુણના પ્રશ્નની અંદર પ્રસ્તાવના લખવી ખૂબ જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, એ પ્રસ્તાવના કઈ રીતે લખશું આપણે એના વિશે જોઈએ તો વ્યાપ્તિ વાક્યો એ વ્યક્તિલક્ષી સામાન્યીકરણો છે। આવા સામાન્યીકરણો કે સર્વદેશી વિધાનોનું નિરીક્ષણ સંભવિત જ નથી। વ્યાપ્તિ વાક્યો એ શું છે, વ્યાપ્તિ વાક્યો એટલે કે એ એક પ્રકારનું વ્યક્તિલક્ષી સામાન્યીકરણ છે। વ્યાપ્તિ વાક્યો એટલે તો કે ભાઈ જે એવા પ્રકારના વાક્યો છે કે જેમાં કેટલાકને આધારે સર્વદેશી વિધાન તારવેલું છે, એવું વિધાન, કેટલાકના નિરીક્ષણને આધારે સર્વને લગતું કોઈ એક વિધાન તારવું એટલે વ્યક્તિલક્ષી સામાન્યીકરણ। તો આવા વ્યક્તિલક્ષી સામાન્યીકરણનું નિરીક્ષણ સંભવ નથી, એનું આપણે નિરીક્ષણ કરવું હોય તો એ નિરીક્ષણ સંભવ બની શકે નહીં। વિદ્યાર્થી મિત્રો, આપણે
અગાઉના વર્ગમાં જ વાત કરી હતી કે ભાઈ આપણે કોઈ એવું ઉદાહરણ લઈએ છીએ કે ભાઈ સર્વ શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા છે, એમાં આપણે કેટલાક પ્રાણીઓના નિરીક્ષણને આધારે એવું કહી શકીએ, કેટલાક પ્રાણીઓનું નિરીક્ષણ કરીએ અને કેટલાક પ્રાણીઓને શિંગડા હોય અને પૂંછડું હોય તો એના આધારે આપણે એમ કહી શકીએ કે ભાઈ સર્વ શિંગડાવાળા પ્રાણીઓ પૂંછડાવાળા છે. એવું આપણે કેટલાકનું નિરીક્ષણ કરીએ છીએ અને સર્વદેશી વિધાન તારવી શકીએ છીએ. આ સૃષ્ટિ ઉપર જેટલા આવા પ્રાણીઓ છે એ તમામ પ્રાણીઓનું નિરીક્ષણ શક્ય બનશે નહીં, બરોબર. એવો મુદ્દો એક આપણે બની શકે છે. ત્યાર પછી આથી અમુક વર્ગની કેટલીક વ્યક્તિના નિરીક્ષણને આધારે સર્વને લગતું સામાન્યીકરણ તારવવામાં આવે છે. આ એટલા માટે કેટલાકના આધારે સર્વને લગતું સામાન્યીકરણ તારવવામાં આવે છે. આમ વ્યક્તિ નિરીક્ષણ માત્ર કેટલાકનું જ હોવાથી પાશ્ચાત્ય તર્કશાસ્ત્રીઓ તેને વ્યક્તિલક્ષી કૂદકો કહે છે, જે તેનો સળગતો પ્રશ્ન છે. જો આવી રીતે આપણે અગાઉના વર્ગની અંદર પણ વાત કરી હતી કે આ એક વ્યક્તિલક્ષી કૂદકો કહેવાય. વ્યક્તિલક્ષી કૂદકો એટલે કે ઝડપથી જ આપણે કહી દેવું, થોડાકનું નિરીક્ષણ કર્યું અને એના આધારે તરત જ આપણે એવો કોઈ જવાબ આપી દઈએ કે ભાઈ ના આમ હશે, આવી રીતે હશે. એવી રીતે આપણે કોઈ પ્રકારનું સામાન્યીકરણ તારવી નાખીએ છીએ, બરોબર. આપણે કેટલીક જગ્યાએ ધુમાડો જોઈએ છીએ અને સાથે અગ્નિ જોઈએ છીએ તો આપણે તરત કહી દઈએ કે ભાઈ જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હાજર હોય છે, તો જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ હોય છે. આ એક પ્રકારનો કૂદકો લગાવ્યો એમ કહેવાય. પણ જે આ કૂદકો છે એને પશ્ચિમી વિચારધારા ધરાવતા તર્કશાસ્ત્રીઓ છે એ તેને સ્વીકારતા નથી, બરોબર. આ જે વ્યક્તિલક્ષી કૂદકો છે એને પશ્ચિમી વિચારધારા ધરાવતા જે તત્વચિંતકો છે, પાશ્ચાત્ય તર્કશાસ્ત્રીઓ, એ તેને સ્વીકારતા નથી. એટલે કે ભાઈ એ કહે છે કે ભાઈ આવી રીતે કૂદકો મારી અને જે કાંઈ વિચાર અનુમાન તારવવામાં આવે છે એ અનુમાન સાચું હોય નહીં, યોગ્ય હોય નહીં. એ તેની અંદર શંકાઓ ઊભી કરે છે, બરોબર. કે ભાઈ કોઈક એવું વિરોધી ઉદાહરણ મળી આવે તો, બરોબર, અથવા તો એ સાચું ન હોય તો, એવી કુશંકાઓ ઉત્પન્ન કરે છે. તો આ પશ્ચિમી વિચારધારા ધરાવતા તત્વચિંતકો છે એ આવી શંકાઓ ઉત્પન્ન કરે છે, જેને એક પ્રકારની વ્યાપ્તિકરણની સમસ્યા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી પણ એક પ્રશ્ન બની શકે કે વ્યાપ્તિકરણની સમસ્યા એટલે શું, અથવા તો વ્યક્તિલક્ષી કૂદકો એટલે શું, બરોબર. તો એમ પણ પ્રશ્ન બની શકે. તો એનો જવાબ પણ આવી રીતે હોય છે કે ભાઈ કેટલાકના આધારે સર્વને લગતું સામાન્યીકરણ તારવવું એટલે એ વ્યક્તિલક્ષી કૂદકો કહેવાય છે. અને વ્યક્તિલક્ષી કૂદકો છે એ વ્યાપ્તિકરણની સમસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરોબર. હવે આ વ્યક્તિલક્ષી કૂદકો, વ્યક્તિલક્ષી હરણફાળ છે, બરોબર. વ્યક્તિલક્ષી કૂદકો છે એ પશ્ચિમી વિચારધારા ધરાવતા તત્વચિંતકોનો એક મોટો સળગતો પ્રશ્ન કહેવાય છે, બરોબર. પણ આ સળગતા પ્રશ્નને દૂર કરવા માટે, હલ કરવા માટે, આ વ્યાપ્તિકરણની સમસ્યાને દૂર કરવા માટે ભારતીય તર્કશાસ્ત્રીઓએ આપણને વ્યાપ્તિને સમર્થન કરવા માટેની 4 પદ્ધતિઓ આપવામાં આવી હતી, બરોબર. એ કઈ 4 પદ્ધતિઓ હતી? તો અન્વય પદ્ધતિ, વ્યતિરેક પદ્ધતિ, વ્યભિચાર ગ્રહ પદ્ધતિ અને સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ. જેમાં આપણે અન્વય પદ્ધતિ વિશે અને વ્યતિરેક પદ્ધતિ વિશે આપણે અગાઉના વર્ગની અંદર વિગતે વાત કરી હતી કે ભાઈ અન્વય પદ્ધતિ એટલે શું? તો એક બાબતની હાજરી સાથે બીજી બાબતની હાજરી હોવી તે એટલે અન્વય પદ્ધતિ. આપણે ઉદાહરણ જોયું હતું કે ભાઈ જ્યાં ધુમાડાની હાજરી હોય ત્યાં અગ્નિની હાજરી હોય છે, બરોબર. ત્યાર પછી આપણે બીજી પદ્ધતિ કે વ્યતિરેક પદ્ધતિ. વ્યતિરેક પદ્ધતિ એટલે શું? તો એક બાબતની ગેરહાજરી સાથે અન્ય બીજી બાબતની ગેરહાજરી હોવી તે એટલે વ્યતિરેક પદ્ધતિ. એમ આપણે જોયું હતું. હવે આપણે જે વ્યક્તિલક્ષી વિધાનો તારવીએ છીએ, વ્યક્તિલક્ષી સામાન્યીકરણ તારવીએ છીએ, આવા અનુમાન, અલગ અલગ પ્રકારના અનુમાન તારવીએ છીએ. આ તમામ અનુમાનો છે એ 4 પદ્ધતિમાંથી પાર થઈ જાય તો એ અનુમાન છે એ સત્ય હોય એવું આપણે કહી શકાય છે, બરોબર. એમ આપણે અગાઉના વર્ગની અંદર વાત કરી હતી કે અન્વય પદ્ધતિ દ્વારા તારવેલું અનુમાન છે, વ્યતિરેક પદ્ધતિ દ્વારા તારવેલું અનુમાન છે, તો કે ભાઈ અથવા તો આપણે મનમાં જે કાંઈ અનુમાન તારવીએ છીએ એ અનુમાન છે એની અન્વય પદ્ધતિ મુજબનું હોય, વ્યતિરેક પદ્ધતિ મુજબનું હોય, એમાં કોઈ પ્રકારનો દોષ લાગુ ન પડતો હોય તો એ અનુમાન છે એ
સત્યતાની નજીક લઈ જાય છે. હવે આ વ્યભિચાર ગ્રહ પદ્ધતિ છે, આ પદ્ધતિ મુજબ જો આપણને કોઈ ઉદાહરણ મળે નહીં, બરાબર, તો એ ઉદાહરણ છે એ એકદમ એટલે કે વ્યાપ્તિકરણની સામાન્યકરણની એકદમ નજીક હોય એવું આપણે કહી શકાય છે. તો આપણે જોઈએ વ્યભિચાર ગ્રહ પદ્ધતિ એટલે શું? વ્યભિચાર ગ્રહ પદ્ધતિ એટલે શું? પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા ચારે ચાર પદ્ધતિઓમાંથી એક અટપટો પ્રશ્ન એમ પણ બની શકે કે ભાઈ વ્યભિચાર ગ્રહ પદ્ધતિ એ વ્યાપ્તિ સમર્થન વિધિનું કેટલામું સોપાન છે? તો વ્યાપ્તિ સમર્થન વિધિનું વ્યભિચાર ગ્રહ પદ્ધતિ એ ત્રીજું સોપાન છે, બરોબર. પહેલું સોપાન આપણે જોયું અન્વય પદ્ધતિ, બીજું સોપાન જોયું આપણે વ્યતિરેક પદ્ધતિ, ત્રીજું સોપાન જોઈએ છીએ આપણે આજે વ્યભિચાર ગ્રહ પદ્ધતિ. તો આ વ્યભિચાર ગ્રહ પદ્ધતિ એટલે શું એના વિશે આપણે જોઈએ તો વિધાન સત્ય સાબિત થવાની સંભાવના વધી જાય છે. આ પદ્ધતિની અંદર વિધાન છે સત્યની આપણને ખૂબ જ નજીક લઈ જાય છે. એની વ્યાખ્યા શું છે તો કે ભાઈ ખાસ પ્રયત્ન કરવા છતાં આપણને કોઈ પણ પ્રકારનું વિરોધી દૃષ્ટાંત મળતું નથી. એની વ્યાખ્યા કેવી છે? વ્યભિચાર ગ્રહ એટલે વિરોધી દ્રષ્ટાંતને શોધી કાઢવું તે. વ્યભિચાર ગ્રહ પદ્ધતિ એટલે વિરોધી દ્રષ્ટાંતને શોધી કાઢવું. દ્રષ્ટાંત એટલે ઉદાહરણ, બરોબર. તમે જે વિદ્યાર્થી મિત્રો અનુમાન તારવ્યું છે એટલે કે આપણે જ્યારે કોઈ અનુમાન કરીએ છીએ તો એ અનુમાનની અંદર આપણે જે અનુમાન છે એમાં વિરોધી ઉદાહરણ જોવા મળે. એટલે કે આપણે એવું ઉદાહરણ તારવ્યું હતું કે ભાઈ સર્વ ધૂમ્રસ્થાન છે એ અગ્નિસ્થાન છે, એવું ઉદાહરણ તાર્યું હતું ને કે ભાઈ સર્વ ધૂમ્રસ્થાન એટલે કે જે ધુમાડાવાળા સ્થાનો છે એ બધા અગ્નિસ્થાન છે. પણ કોઈક એવું આપણને વિરોધી દૃષ્ટાંત ઉદાહરણ જોવા મળે, બરોબર. આપણે પૃથ્વી ઉપર જેટલા બધા ધુમાડો થાય એવા અગ્નિસ્થાનો છે એમાં બધી જગ્યાએ જઈએ અને કોઈ એવી જગ્યાએ આપણને એવું ઉદાહરણ જોવા મળે કે ત્યાં ધુમાડો હોય અને અગ્નિ ન હોય, તો આપણને એક ઉદાહરણ એવું મળ્યું છે કે એ વિરોધી ઉદાહરણ છે, બરોબર. તો એ પ્રકારનું વિરોધી દ્રષ્ટાંત એટલે કે વિરોધી ઉદાહરણ શોધી કાઢવું તે એટલે વ્યભિચાર ગ્રહ પદ્ધતિ. આ પદ્ધતિ મુજબ આપણને જો વિરોધી ઉદાહરણ ન મળતું હોય, બરોબર, પહેલું આપણે પદ્ધતિ છે અન્વય પદ્ધતિ એટલે કે ભાઈ એક બાબતની સાથે બીજી બાબતની હાજરી હોય. વ્યતિરેક પદ્ધતિ એટલે કે જો એક બાબત ગેરહાજર રહેતી હોય તો તેના આધારે બીજી એક બાબત પણ ગેરહાજર જ રહેતી હોય, એવા પ્રકારનું હોય. અને ત્રીજી બાબત એવી છે કે આપણને એમાં કોઈ પ્રકારનું વિરોધી દ્રષ્ટાંત મળતું ન હોય, તો આપણે જે તારવેલું ઉદાહરણ છે એ મોટા ભાગે સંભવિત સત્યની નજીક હોય, શંકા અને ભ્રમણાથી મુક્ત એવું આપણને એના વિશેનું જ્ઞાન થતું હોય, બરોબર. એમ આપણે કહી શકાય છે. તો આપણે એમ કહી શકાય કે જ્યાં ધુમાડાની હાજરી હોય ત્યાં અગ્નિની હાજરી હોય જ, બરોબર. તો એના આધારે પછી આપણે આ વ્યભિચાર ગ્રહ પદ્ધતિના આધારે એમ કહી શકાય આપણને કોઈ વિરોધી ઉદાહરણ મળતું નથી. જ્યાં ધુમાડો હાજર હોય છે ત્યાં અગ્નિ હોય જ છે. તો આપણે કહી શકાય કે ભાઈ જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, અથવા તો માણસપણાની હાજરી હોય અને ત્યાં મરણશીલતાની ગેરહાજરી હોય, બરોબર, એવું બની શકે નહીં. મરણશીલતાની હાજરી હોય ત્યાં માણસપણાની હાજરી હોય ત્યાં મરણશીલતાની ગેરહાજરી તો મરણશીલતાની હાજરી તો હોય જ છે. એટલે કે જ્યાં માણસ હાજર હોય ત્યાં એની મરણશીલતા હાજર હોય જ છે, બરોબર. કે ક્યાંય એવું નથી બનતું કે માણસ હોય છે એ માણસની મરણશીલતાની ગેરહાજરી હોય. એટલે કોઈ એવો માણસ હોય કે ભાઈ જે ક્યારેય મરે જ નહીં, જેનું ક્યારેય મૃત્યુ જ ન થાય, એવો માણસ કોઈ હોતો નથી, બરોબર. તો એના આ પદ્ધતિના આધારે આપણે એવું કહી શકાય કે ભાઈ જે ઉદાહરણ તાર્યું છે એ શંકા અને ભ્રમથી મુક્ત છે. આથી સર્વદેશી વિધાનો અસત્ય સાબિત થવાની સંભાવના નહિવત એટલે ખૂબ જ ઓછી રહે. આ પદ્ધતિના આધારે આપણે જે સર્વદેશી વિધાન તાર્યું છે એ સર્વદેશી વિધાન છે એ અસત્ય એટલે કે ખોટું સાબિત થાય એની સંભાવના, અસત્ય સાબિત થવાની સંભાવના ખૂબ જ ઓછી થઈ જાય, એટલે કે નહિવત થઈ જાય. સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ. ત્યાર પછી આપણે જે છેલ્લું અન્વય વ્યાપ્તિની સમર્થન વિધિનું છેલ્લું સોપાન સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ. સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ છે એ વ્યાપ્તિ સમર્થન વિધિનું કેટલામું સોપાન છે? તો સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ છે એ વ્યાપ્તિ સમર્થન વિધિનું ચોથું અને છેલ્લું સોપાન છે એમ આપણે કહી શકાય છે.
કોઈ પણ વર્ગની, જો એની વ્યાખ્યા એવી કંઈક છે કે ભાઈ કોઈ પણ વર્ગની સામાન્ય કે સાર્વત્રિક લાક્ષણિકતાનો અંતઃસ્ફુરણા કે માનસ પ્રત્યક્ષ દ્વારા થતો આપણને પ્રત્યક્ષ અનુભવ, બરોબર, કોઈ પણ વર્ગની એટલે કે કોઈ પણ વર્ગ હોય લઈ લો, બરોબર, એની સામાન્ય કે સાર્વત્રિક લાક્ષણિકતાઓ, એ વર્ગની સામાન્ય કે સાર્વત્રિક લાક્ષણિકતાઓ નો આપણને અંતઃસ્ફુરણા એટલે કે માણસને પોતાને જ, બરોબર, મનમાં જ તે અંતઃસ્ફુરણા દ્વારા કે માનસ પ્રત્યક્ષ એટલે કે આપણા મગજ પર, આપણા મન પર આપણને ખુદને જ પ્રત્યક્ષ અનુભવ થાય. જો આપણે આ ત્રણ પદ્ધતિઓમાંથી પસાર થઈએ એટલે આપણને ખ્યાલ પડે કે નહીં, આ જે ઉદાહરણ તારવામાં આવ્યું છે એ ખરેખર સાચું છે. એમ આપણા મનની અંદર એવો કંઈક વિચાર આવે ત્યારે આ સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ અનુભૂતિ કહેવાય, બરાબર. આ જે સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ પદ્ધતિ છે એનો અનુભવ આપણને થયો હોય એમ કહી શકાય છે. કોઈ પણ વર્ગની સામાન્ય કે સાર્વત્રિક લાક્ષણિકતા લઈએ અને એનો આપણને સામાન્ય રીતે ખ્યાલ પડી જાય, બરોબર. દાખલા તરીકે આપણે અગ્નિ છે, એ અગ્નિ આપણે ખુદ જ આપણે પોતે જ પહેલા અનુભવ્યું હોય, પહેલા જોયું હોય છે, પહેલા આપણે કોઈ રસોડામાં કે કોઈ અન્ય જગ્યાએ જોયું હોય છે, આપણી આંખો દ્વારા જ, આપણી જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિય દ્વારા જ આપણે એનો અનુભવ કર્યો હોય કે ભાઈ અગ્નિ છે તો એની સાથે સાથે અગ્નિ છે તો એની સાથે સાથે ધુમાડો હોય જ, અથવા તો ધુમાડો જે જગ્યાએ હોય છે તો ધુમાડાની સાથે સાથે અગ્નિ હોય જ છે. આવું આપણા મનની અંદર જ્યારે થાય, જેને આપણે સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ કહેવાય, આપણા મનની અંદર આપણે એવું થાય, માનસ પ્રત્યક્ષ દ્વારા આપણને એવો ખ્યાલ આવે કે ના, એ જે વિધાન આપણે તારવીએ છીએ એ ખરેખર આ ત્રણ પદ્ધતિઓમાંથી તો પસાર થઈ જ ગયું છે, પણ આપણને ખુદને પણ એના વિશે ખ્યાલ થાય છે. આપણા માનસ પટલ ઉપર પણ આપણને ખ્યાલ પડે છે, બરોબર. તો આપણે કહી શકાય કે એ સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ દ્વારા તારવવામાં આવેલું અનુમાન છે. જેમ આપણે અગાઉ જે પદ્ધતિ દ્વારા આપણે અનુમાન તારવતા હતા અને એના આધારે જે કાંઈ અનુમાન છે એ સત્ય હોવાની ખૂબ નજીક હતું, એમાં આ જે સામાન્ય લક્ષણ પ્રત્યક્ષાનુભૂતિ દ્વારા જે કાંઈ અનુભવ આપણે ઉદાહરણ એ મોટા ભાગે અથવા તો સંભવિત હંમેશા માટે, જો આના દ્વારા તારવવામાં ઉદાહરણ છે એને દ્રઢતાપૂર્વક આપણે કહી શકાય કે એ વિધાન સત્ય જ છે, એ વિધાન સાચું જ છે, એ વિધાન ક્યારેય ખોટું હોતું નથી. તેથી આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ સર્વ ધૂમ્ર સ્થાન છે એ અગ્નિસ્થાન છે, એટલે કે જેટલા ધુમાડાવાળા સ્થાન છે એ અગ્નિવાળા છે, સર્વ શિંગડાવાળા પ્રાણીઓ છે એ પૂંછડાવાળા છે, બરોબર. આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ જેને શિંગડું હાજર હોય છે જે પ્રાણીઓને, એની સાથે સાથે પૂંછડું હોય છે. આવું આપણી આંખો દ્વારા આપણે ઘણી વખત નિરીક્ષણ કરેલું હોય છે. સર્વ માણસો મરણશીલ છે, આપણે જેટલા પૃથ્વી પર માણસો છે એ દરેક માણસોની લાક્ષણિકતા આપણને ખ્યાલ છે કે દરેક માણસો છે એ મરણશીલ છે. તો એના આધારે આપણે એવું કહી શકાય કે સર્વ માણસો મરણશીલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણે વ્યાપ્તિકરણની અંદર અથવા તો વ્યાપ્તિ સમર્થન કરવાની વિધિના 4 સોપાનો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 સોપાનો છે એ વ્યવસ્થિત રીતે વાંચી લેજો અને પાકા કરી નાખજો. આભાર.